નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મંગળવારે રાત્રે પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓના 9 ઠેકાણાઓ પર ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર, 90 આતંકીઓનો ખાત્મો। ઓપરેશન સિંદૂર અંગે પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન અને વિપક્ષી નેતાઓ। આજે બપોરે જામનગરમાં તમામ તંત્રોના સંકલનથી યોજાતી મેગા મોક ડ્રીલ, નગરજનોમાં જબરી ઉત્તેજના। આતંકીઓ પરની એર સ્ટ્રાઇકના પગલે જામનગરથી ફ્લાઇટો રદ અને એરપોર્ટ પર કડક ચેકિંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કાશ્મીરના પહેલગામમાં ગત 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા પછી વડાપ્રધાન મોદીએ દેશના લોકોને કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓની બાકી રહેલી જમીનને જમીનદોસ્ત કરવામાં આવશે। આ માટે ભારતીય સુરક્ષા દળોને છૂટ આપવામાં આવી હતી। ગઈકાલે મંગળવારે મોડી રાત્રે લગભગ 1:45 વાગ્યા આસપાસ ભારતના સુરક્ષા દળોએ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો। આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 90થી વધુ આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે। મુરડીકમાં 30 આતંકવાદીઓ માર્યા ગયા હતા। અન્ય કેમ્પોમાં પણ ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે। ભારતની શક્તિશાળી સેનાએ રાત્રે 1:30 વાગ્યે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો હતો। આ કાર્યવાહી બાદ ઘણા વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। રાહુલ ગાંધીએ કહ્યું, અમને અમારી સેના પર ગર્વ છે। અસદુદ્દીન ઓવૈસીએ ઓપરેશન સિંધુનું સ્વાગત કર્યું અને કહ્યું કે પાકિસ્તાની ડીપ સ્ટેટને એટલો કડક પાઠ ભણાવવો જોઈએ કે બીજી પહેલગામ ફરી ક્યારેય ન બને। ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું છે, જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને કાયર ગણાવ્યો છે। ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 5 અને POKમાં 4 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં મુરીદકે અને બહાવલપુરમાં 30 આતંકવાદીઓ માર્યા ગયા હતા। અન્ય ઠેકાણાઓમાં પણ ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા। ઓપરેશન સિંદૂરમાં ભારતે માત્ર પોતાની શક્તિ જ નહીં પણ આતંકવાદીઓને પણ બતાવ્યું કે ભારત પર ખરાબ નજર રાખનારાઓનું શું થાય છે। સેનાએ પાકિસ્તાનના બહાવલપુર, કોટલી, મુઝફ્ફરાબાદ, ગુલપુર, ભીંબર, સિયાલકોટ અને મુરીદકેમાં આતંકવાદી છાવણીઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે। આ સિવાય મુરીદકેમાં લશ્કરે તૈયબાના તાલીમ શિબિર મરકઝ-એ-તૈયબા અને બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ જસ સુભાનલ્લાહને પણ ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત આતંકવાદી મસૂર અઝહરના પરિવારના તમામ 14 સભ્યો માર્યા ગયા હોવાનું પણ એક અહેવાલમાં જણાવાયું છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી રાત્રે અને આજે સવારે ભારતની આ એર સ્ટ્રાઇક અંગે સોશિયલ મીડિયામાં કરોડો દેશવાસીઓ પોતાની ખુશી અને લાગણીઓ વિવિધ સ્વરૂપે વ્યક્ત કરી રહ્યા છે। પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે। તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જણાવ્યું છે। તેમણે કહ્યું કે સેનાએ ઉત્કૃષ્ટ રીતે કામગીરી નિભાવી છે। આ આખા દેશ માટે ગર્વની પળ છે। ભારતીય સેનાએ ગત મોડી રાત્રે 25 મિનિટમાં જ પાકિસ્તાન અને POK સ્થિત આતંકવાદીઓના 9 ઠેકાણા ઉડાડી દીધા હતા, જેમાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે। આ ઓપરેશનમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મસૂદ અઝહરના આખા પરિવારનો સફાયો થયો છે। તેના પરિવારના કુલ 14 લોકો માર્યા ગયા છે। ઓપરેશન સિંદૂર બાદ કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું હતું। તેમણે ભારતીય સેનાની ત્રણેય પાંખોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે તમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે। આખા દેશને તમારા પર ગર્વ છે। પહેલગામમાં 22મી એપ્રિલે 26 નિર્દોષ લોકોને તેમના ધર્મ પૂછીને મારી નાખનારા આતંકવાદીઓને ભારતે જડબાતોડ જવાબો આપ્યા છે। ત્યારે ઠેર ઠેરથી પ્રતિક્રિયાઓ આવી રહી છે। ભારતીય સેના, નૌસેના, વાયુસેનાએ સંયુક્ત રીતે આતંકવાદી કેમ્પ પર હુમલો કરી 90 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યાના સમાચાર બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે। રાહુલે તેના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે અમને અમારા સશસ્ત્ર સૈન્ય પર ગર્વ છે, જય હિન્દ। જ્યારે કોંગ્રેસે તેમના ઓફિશિયલ એકાઉન્ટ પર લખ્યું, જય હિન્દ કી સેના।
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને પીઓકેમાંથી ફેલાયેલા આતંકવાદ સામે ભારતની એક અડગ રાષ્ટ્રીય નીતિ છે. અમને ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે, જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ નષ્ટ કરી નાખી છે. તેમના સંકલ્પ અને હિંમતની પ્રશંસા કરીએ છીએ. પહેલગામ આતંકવાદી હુમલાના દિવસથી જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈ પણ નિર્ણાયક કાર્યવાહી કરવામાં સશસ્ત્ર દળો અને સરકાર સાથે ઊભી રહી છે. રાષ્ટ્રીય એકતા હાલના સમયની જરૂરિયાત છે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ સુબ્રિલિયન્ટ સ્કૂલના તેજસ્વી તારલાઓના પ્રતિભાવ. જામનગરમાં મેગા મોક ડ્રીલ અને એરપોર્ટ પર ચેકિંગ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. સિદ્ધિવિનાયક સમર્થ હોસ્પિટલ જામનગર દ્વારા સૌ પ્રથમ વખત લાલપુર, સિક્કા અને જામખંભાળિયા ખાતે સ્ત્રી અને પુરુષ વંધ્યત્વ નિવારણ માટે સંપૂર્ણ મફત નિદાન કેમ્પ. આ કેમ્પમાં સ્ત્રી રોગ, વંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી ઠાકર નિસંતાન દંપતીઓનું નિદાન કરી સંતાન પ્રાપ્તિના દ્વાર ખોલશે. શા માટે આ કેમ્પ તમારા માટે મહત્વપૂર્ણ છે? વારંવાર થતા ગર્ભપાતથી જીવનમાં નિરાશા છવાઈ ગઈ છે. ઉંમર વધતી જાય છે પણ માતા બનવું દૂર સપનાની જેમ લાગે છે. પિતા બનવામાં અડચણ શુક્રાણુની ઘટતી તાકાતને કારણે છે. ગર્ભનળી બંધ છે અને વર્ષોથી કોઈ ઉપાય મળતો નથી. પણ હવે આશા છે, હવે શક્યતા છે. હવે નિષ્ણાંતો તમારી સાથે છે અને એ પણ તમારા પોતાના શહેરમાં. સિક્કા કેમ્પ તારીખ 4 મે 2025 રવિવાર. સમય સવારે 9 થી 12. સ્થળ ડોક્ટર કિશનસિંહ જાડેજાની પાર્શ્વનાથ હોસ્પિટલ, દાવલસા પીરની દરગાહ સામે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બાજુમાં, મેન રોડ, સિક્કા. લાલપુર કેમ્પ તારીખ 5 મે 2025 સોમવાર. સમય સવારે 9 થી 11. સ્થળ ડોક્ટર વિવેક પરમારની સુદર્શન આંખની હોસ્પિટલ, વિકાસ કોલોની સામે, લાલપુર. જામખંભાળિયા કેમ્પ તારીખ 11 મે 2025 રવિવાર. સમય સવારે 10 થી 12. સ્થળ ડોક્ટર સાગર ભૂતની શ્રી કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવાપરા શેરી નંબર 17, જોધપુર ગેટ પાસે, જામખંભાળિયા. કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આજે જ સંપર્ક કરો. 95 123 94 852 0288 25 57 197. સિદ્ધિવિનાયક સમર્થ IVF, પહેલો માળ, સ્વાગત કોમ્પ્લેક્સ, માણેક સેન્ટરની બાજુમાં, પંડિત નહેરુ રોડ, અંબર સિનેમા રોડ, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo,
EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સોમવારે જાહેર થયેલ ધોરણ 12 કોમર્સના પરિણામમાં જામનગરની ખ્યાતનામ બ્રિલિયન્ટ સ્કૂલના 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી એક નવો જ વિક્રમ સ્થાપિત કર્યો છે. વિદ્યાર્થીઓને બિરદાવવા તથા પ્રોત્સાહિત કરવા માટે GTPL જામનગર ન્યૂઝમાં ગઈકાલે મંગળવારે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પરંતુ સમયના અભાવને કારણે અમુક તેજસ્વી તારલાઓની સ્પીચ અમો બતાવી શક્યા ન હતા. ધોરણ 12 કોમર્સના પરિણામમાં બ્રિલિયન્ટ સ્કૂલના 49 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી જામનગર સહિત હાલારનું ગૌરવ વધાર્યું છે. બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટે જણાવ્યું હતું કે અમો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની બાબતમાં કોઈ પ્રકારની બાંધછોડ ચલાવતા નથી. દરેક વિદ્યાર્થીઓને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળી રહે તે માટે એક ઉચ્ચ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. શિક્ષણમાં નબળા વિદ્યાર્થીઓને પણ કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તેને વિશેષ પ્રકારનું શિક્ષણ આપવાની સિસ્ટમ અહીં ગોઠવવામાં આવી છે, જેને કારણે છેલ્લા ઘણા વર્ષોથી બોર્ડના પરિણામમાં અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ સફળતાના શિખરો હાંસલ કરે છે. 49 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તે પૈકી 5 વિદ્યાર્થીઓને GTPL જામનગર ન્યૂઝ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરવાની તક આપવામાં આવી છે. આ 5 વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બ્રિલિયન્ટ સ્કૂલે અમારું ભવિષ્ય ઉજળું બનાવી દીધું છે. હવે અમે ક્યાંય અટકવાના નથી, જેનો અમો આ તકે બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, ઉસ્મિતાબેન ભટ્ટ અને ભોગાયતા સાહેબનો જાહેર આભાર માનીએ છીએ.
આ પાંચેય વિદ્યાર્થીઓએ પોતાની કાલી ઘેલી ભાષામાં GTPL જામનગર ન્યૂઝને પોતાની સ્પીચ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. મને 98.97 PR આવ્યા છે અને આ બધું શ્રેય હું પહેલાં મારા માતા પિતા, પછી મારા સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય શ્રી બધાને આપવા માંગુ છું. અશોક ભટ્ટ સર અને ઉસ્મિતા મેડમ એનો પૂર્ણ શ્રેય છે આના પાછળ. પછી મારા મમ્મી પપ્પાએ મારું ધ્યાન રાખ્યું એનો શ્રેય છે. પછી સ્કૂલમાં વારે ઘડીએ થોડાક દીએ ટેસ્ટ લેવાતી, ચેપ્ટર પૂરું થાય પછી થોડી 100 માર્કની ટેસ્ટ લેવાતી. પછી આજ ફેરે નવા પેપર ચાલુ કર્યા, જેના કારણે મને વધારે કોન્ફિડન્સ આવ્યો, એટલા માટે હું આગળ ભણી શકી અને વધારે માર્ક હું લઈ શકી. મને 98.59% પર્સન્ટાઇલ છે. એકાઉન્ટ સ્ટેટ 2માં મને 99 છે, BOમાં 97 માર્ક છે અને SPમાં 93 માર્ક છે. રોજનું વર્ક હું રોજ કરતો, દિવસની સેલ્ફ સ્ટડી 5 કલાક કરતો અને ડિસિપ્લિનમાં ફૂલ રહેતો. અહીં સુધી પહોંચવા માટે ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. હું આ બ્રિલિયન્ટ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મને ધોરણ 12 કોમર્સમાં A1 આવ્યો છે. 98.59 PR છે. આ સ્કૂલ મને બહુ જ ગમી. અમને બધા સર ટીચર્સ બધાનું માર્ગદર્શન મળી રહે છે. શિક્ષકો પણ બહુ સારું ભણાવે છે. તેનો શ્રેય હું પહેલાં મારા માતા પિતા, પછી આ સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ, ઉસ્મિતાબેન ભટ્ટ અને પછી મારા બધા આચાર્ય અને શિક્ષકોને આપું છું. હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં ભણું છું, ધોરણ 12. એમાં મારે 90% 630 માર્ક એક્ઝેક્ટ આવેલા છે. નસીબ જોગે જો 1 માર્ક વધારે આવી ગયો તો એ આવી જાત. એમાં અમારા ટ્રસ્ટીઓ અને શિક્ષકોનો બહુ ખૂબ સારો ફાળો આપેલો છે. અમારે પેપર ઉપરાંત વધારે મહેનત કરાવેલ છે અને દરેક વિષય બરોબર ભણાવેલા છે. તે ઉપરાંત અમને શિક્ષકોએ પણ ખૂબ સપોર્ટ આપ્યો છે. અમારા માતા પિતાએ બહુ સારી અમને સપોર્ટ કર્યો છે, બહુ વધુ મહેનત કરવા માટે આગળ પ્રેરિત કર્યા છે. મને 12મા ધોરણમાં 630 એટલે કે ટોટલ 90% આવેલ છે અને અમારે સ્કૂલ તરફથી જે કોમર્સની સ્ટ્રીમ છે તે બધાએ સારું પ્રદર્શન કર્યું, જેથી અમારું પણ રિઝલ્ટ ઊંચું આવ્યું. આખરના 3 મહિનાનો જે સમય હતો, જેમ શરીરને અમુક સમયે દવાની જરૂર પડે તેવી જ રીતે 100 માર્કના પેપર લેવાના, જેનાથી અમારા બધાના રિઝલ્ટમાં સારું પરિણામ આવ્યું, ઊંચું પરિણામ આવ્યું, જે કોમર્સ ટીમને અમે આભારી છીએ. ધોરણ 12માં મને 630 માર્ક આવેલા છે. જો 1 પણ માર્ક વધારે હોત તો મારે પણ A1 હોત. ને મારે જે 630 માર્ક આવેલા છે તેમાં મારા માતા પિતા ને ત્યારબાદ મારી સ્કૂલના શિક્ષકોનો સૌથી વધુ ફાળો રહેલો છે. તેમણે અંત સમયમાં જ્યારે અમારે બોર્ડના એક્ઝામ હતા ત્યારે 100 માર્કના અમુક પેપર લેવામાં આવ્યા હતા, જેના કારણે મને મારું પરિણામ લાવવામાં ખૂબ જ મદદ મળી છે. મને 12મા ધોરણમાં 98.52 PR આવેલ છે, જેનો શ્રેય હું સ્કૂલના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ તેમજ અમારી ફેમિલી અને સમગ્ર કોમર્સની ટીમને આપવા માંગુ છું. તેમજ અમારી યુનિટ ટેસ્ટ તેમજ 100 માર્કના વિવિધ પેપરો દ્વારા અમને વિવિધ રીતે તૈયાર કરવામાં આવેલ છે અને તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારની સૂચનાઓના અનુસંધાને આજે 7મી મેના રોજ જામનગર સહિતના રાજ્યના 18 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જે અનુસંધાને સિવિલ ડિફેન્સના નેતૃત્વ હેઠળ જામનગર શહેરમાં રિલાયન્સ કંપનીમાં તથા સિકા નજીકના TPSમાં એમ કુલ 3 સ્થળોએ મોકડ્રીલ યોજાઈ હતી. જામનગર શહેરની મોકડ્રીલ ખોડિયાર કોલોની મેઇન રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ખાતે યોજવામાં આવી હતી. આ મોકડ્રીલમાં તમામ તંત્રોનો રિસ્પોન્સ ટાઈમ અને તૈયારીઓની ચકાસણીઓ થતી હોય છે. આ બધી ચકાસણીઓ માટે કંટ્રોલ રૂમ તરફથી જામનગરના તંત્રને બપોરે 4 વાગ્યે ક્રિસ્ટલ મોલ ખાતે પહોંચવાનો મેસેજ પાસ કરવામાં આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે મોલમાં એર સ્ટ્રાઇકથી બોમ્બ બ્લાસ્ટ થયો છે. જે અનુસંધાને તમામ તંત્રોની તૈયારીઓની ચકાસણી માટે મોલમાં ફસાયેલા 100 જેટલા લોકોને સલામત રીતે બહાર લાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ તેની સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત પોલીસની QRT ટીમ મોલનો કબજો સંભાળી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત 20 જેટલા ઘાયલોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી, અન્ય લોકોને શેલ્ટર હોમ પહોંચાડવાની કામગીરી અને આ પ્રકારની આફતના બનાવના સ્થળે ક્રાઉડ એટલે કે ટોળાને મેનેજ અને કંટ્રોલ કરવાની પોલીસની કામગીરી એમ તમામ પ્રકારની તૈયારીઓની આ મોકડ્રીલમાં ચકાસણી કરવામાં આવી હતી. આ તકે જામનગર મહાનગરપાલિકાના તમામ વિભાગો અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને હાજર રાખવામાં આવ્યા હતા.
આ મોક ડ્રીલમાં કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી અને એસપી પ્રેમસુખ ડેલુ ઉપરાંત ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ તેમજ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને બંને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને રાજેન્દ્ર દેવદા સહિતના અધિકારીઓ તથા સ્ટાફગણને હાજર રાખવામાં આવ્યા હતા અને તમામ તંત્ર વચ્ચેના સંકલનને ચકાસવા માટે મોક ડ્રીલના સ્વરૂપમાં આ તમામ રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મોક ડ્રીલને લઈને જામનગરના નગરજનોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી, જેને કારણે જામનગરના તમામ મીડિયા આ મોક ડ્રીલને કવરેજ કરવા માટે સ્થળ પર ગોઠવાઈ ગયું હતું. આ સમગ્ર મોક ડ્રીલ અંગે કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી અને એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આજરોજ જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ યુદ્ધને પરિસ્થિતિને અનુલક્ષીને સંભવિત થનાર પરિસ્થિતિઓને ઉદ્ભવતી જે છે એને લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. એ પૈકીનું એક મોક ડ્રીલનું આયોજન અત્રેના ક્રિસ્ટલ મોલ ખાતે કરવામાં આવેલું છે. આ વિવિધ સ્થિતિને પહોંચી વળવા માટે અને તંત્રની તૈયારીઓને અત્રે ચકાસણી કરવામાં આવી રહી છે તથા લોકોને પણ આ બાબતે કોઈ પણ જાતની ગભરાટ ન થાય અને લોકોનો તંત્રમાં વિશ્વાસ અડીખમ રહે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. અત્રે એર રેડથી કે એર બોમ્બિંગથી આ મોલમાં નુકસાન થયું છે એ મુજબની એક મોક ડ્રીલનું અત્રેથી આયોજન કરવામાં આવ્યું છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહેલા છે. અંદાજે 100 થી વધારે ફસાયેલા લોકોને અત્રેથી રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે. જે ઘાયલો હતા એમને જીજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવેલા છે. જીજી હોસ્પિટલ ખાતે એક સ્પેશિયલ ડેડિકેટેડ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ઇમરજન્સી સર્વિસીસના તમામ ડોક્ટરો ત્યાં હાજર છે અને અત્રે તમામ ઇમરજન્સી સર્વિસીસ, ફાયર સર્વિસીસ, 108 એમ્બ્યુલન્સીસ, કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકાના તમામ મશીનરી સાથેની તમામ સરકારી તંત્ર અત્રે ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લાના પોલીસ વડા, પોલીસ અધિક્ષક શ્રી પણ અત્રે ઉપસ્થિત છે અને મોક ડ્રીલ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ થઈ રહી છે, જેની વિગતો પણ આપને આજ પછીથી આપવામાં આવશે. આજરોજ તારીખ 7 મે 2025ના રોજ આશરે 3:45 વાગ્યા બાદ અમને એલર્ટ મળી અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાંથી અમને મેસેજ મળ્યા કે ક્રિસ્ટલ મોલ ખાતે એક બોમ્બનું બ્લાસ્ટ કરવામાં આવેલ છે અને એના અનુસંધાને અમારી ટીમ તરત 3 થી 4 મિનિટના ગાળામાં ફાયરની તમામ ટીમ આવી ગઈ. સાથોસાથ પોલીસનો પણ પૂરેપૂરો બંદોબસ્ત આવી ગયેલ છે. સાથે સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ફાયર ઉપરાંત સિવિલ એન્જિનિયરિંગવાળા, રોડવાળા, પાણી, ગટર અને એસડબ્લ્યુએમ તથા એસ્ટેટ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે અનનેસેસરી ટ્રાફિક હોય કે જે ક્રાઉડ ક્રિએટ કરતો હોય એને દૂર રાખેલ છે અને સ્વિફ્ટલી અને ફાસ્ટ સારી સ્પીડે તમામ રેસ્ક્યુ અને રિલીફનું આયોજન થાય એ માટે સૌ ડિપાર્ટમેન્ટ મદદરૂપ થયેલ છે. એના અનુસંધાનમાં ફાયરે પણ ઉપર જે લોકો ફસાયેલા છે એમને સલામત રીતે બહાર કાઢ્યા છે અને આશરે 100 લોકો આમાં ફસાયેલા હતા એ બધાનું સલામત રીતે ઇવેક્યુએશન કરાયેલ છે. 20 લોકો જે ગંભીર રીતે ઘવાયેલા હતા એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને અન્ય લોકોને શેલ્ટર હોમ પર શિફ્ટ કરવામાં આવેલ છે. શેલ્ટર હોમ પર જે લોકો શિફ્ટ થયા છે એ લોકો સ્ટેબલ થયેથી અને એમના વિસ્તાર તરફનો રસ્તો સલામત થયેથી એ લોકોને તરત એમ પોતપોતાના નિવાસસ્થાન તરફ રવાના કરવામાં આવશે. શેલ્ટરમાં જ્યાં સુધી એ લોકો છે ત્યાં સુધી એમના ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા વગેરે પણ ધ્યાન રાખવામાં આવશે. આશરે 101 લોકો અને હજુ પણ અંદર બિલ્ડિંગમાં ખૂણે ખાંચરે ફરીને કોઈ રહી ગયું હોય વગેરે બચાવની કામગીરી ચાલુમાં છે અને હજુ આ ઓપરેશન ટૂંક સમયમાં પૂરું થશે, પણ હાલ હજુ સંપૂર્ણ પૂરું થયેલ નથી. આજે જે મોક ડ્રીલનો અભ્યાસ ચાલે છે, આ મોક ડ્રીલના દરમિયાન જે જામનગર જિલ્લામાં 3 અલગ અલગ જગ્યા જે કંટ્રોલ રૂમે જે સૂચના મળી હતી, આ સૂચના અકોર્ડિંગ દરેક ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન કરીને અને અત્યારે જે ક્રિસ્ટલ મોલની જે પરિસ્થિતિ છે ત્યાં જે પોલીસની આખી જે ટીમ છે અને બીજી બધી જે એજન્સી છે આની ટીમને સાથે કોર્ડિનેશન કરીને અને અત્યારે બધી જે કાર્યવાહી જે છે આ ચાલુ છે અને આને અલાવા બીજા 2 થી જે 3 જગ્યા છે આ જગ્યા પણ પોલીસની અલગ અલગ ટીમ બનાવેલી છે અને આ પોલીસની અલગ અલગ ટીમ જે છે આને અલગ અલગ જે આનો જે કાર્ય છે, જે વર્ક છે એ પણ નિર્ધારિત કરેલો છે. તો આ અનુસાર દરેક જે આપણા વિભાગ છે આને સાથે સંકલન કરીને અત્યારે કાર્યવાહી કરી રહી છે અને અહીંયા જે આ ક્રિસ્ટલ મોલની જે જગ્યા છે આ જગ્યા બધું અત્યારે રેસ્ક્યુ અને બીજી બધી જે પણ આની એસઓપી છે આ એસઓપી મુજબ કાર્યવાહી જે અત્યારે કરવામાં આવે છે અને બીજી પણ 2 જગ્યા જે આપણે રિલાયન્સ અને જે ટીપીએસ જે છે
ત્યાં પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને આ પણ જગ્યા પોલીસ અત્યારે પહોંચી ગઈ છે અને અમે દરેક જે પણ જગ્યા છે, જે પણ વસ્તુ છે, અમે શું સારી કામગીરી કરી છે અને શું બીજી વસ્તુ કોઈ બાકી રહી ગઈ છે, તો આની પણ અમે લોકો આગળ જે ડીબ્રીફિંગ હશે અમે વિશ્લેષણ કરીને અને સરસ રીતે કાર્યવાહી કરીશું. ભારતીય સૈન્ય દ્વારા ગઈકાલે મંગળવારે રાત્રે ભારત પાકિસ્તાન સરહદે આવેલા મનાતા આતંકવાદીઓના 9 જેટલા ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે 7મી મે તથા 8મી મેના રોજ ભારતીય વાયુસેના દ્વારા પશ્ચિમ ભારતમાં યુદ્ધ અભ્યાસ માટેની કામગીરીઓ ચાલી રહી છે. આ સમગ્ર પ્રોસેસના ભાગરૂપે જામનગરનું એરપોર્ટ હાલ ભારતીય વાયુસેનાના હવાલે કરી દેવામાં આવ્યું છે અને એરપોર્ટના માર્ગ પર સ્થાનિક પોલીસને ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે. આ તકે એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે. સિંઘે જણાવ્યું હતું કે આજે 7 મે અને આવતીકાલે 8 મે એમ 2 દિવસ દરમિયાન જામનગર એરપોર્ટ પર એક પણ કોમર્શિયલ ફ્લાઇટ આવશે અથવા જશે નહીં. અતિ ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ઇન્ડિયન એરલાઇન્સ અને અન્ય વિમાન કંપનીઓએ જામનગર, રાજકોટ, ભુજ સહિતના દેશના સંખ્યાબંધ એરપોર્ટ પર કોમર્શિયલ વિમાનોની ફ્લાઇટની અવરજવર હાલ બંધ કરી દીધી છે અને એરપોર્ટ પર માત્ર ભારતીય એરફોર્સ માટેની જ અવરજવર ચાલુ રહેશે. નવી સૂચના ન આવે ત્યાં સુધી સૌએ આ સૂચનાનું પાલન કરવાનું રહેશે. આ સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે જામનગર એરપોર્ટ ખાતે પોલીસ દ્વારા વ્યક્તિ અને વાહનનું ચેકિંગ આવી રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મંગળવારની મોક ડ્રીલ બેઠકનો રિપોર્ટ અને ફાયર ટીમની તૈયારી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं. जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी.
बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। हमारी बीजी ब्रांच अपना घर आंगणे, ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, द पटेल एकेडमी स्कूल बिल्डिंग, प्रगति पार्क 2, कृष्णनगर मेन रोड, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ આજે 7મી મેએ સમગ્ર દેશમાં સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગરની કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ગઈકાલે મંગળવારે એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક ગુજરાત સરકારની સૂચના પ્રમાણે આયોજિત કરવામાં આવી હતી। આજે 7મી મેના દિવસે બપોરે 4 વાગ્યે સાયરન વાગશે અને રાત્રે 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી લોકોએ પોતાના રહેણાંક, કોમર્શિયલ જગ્યાઓ અને ઉદ્યોગોમાં સ્વૈચ્છિક અંધારપટ રાખવાનો રહેશે। એ પ્રકારની સૂચનાઓ ગઈકાલે મંગળવારની બેઠકમાં આપવામાં આવી હતી। આ બેઠકમાં કલેક્ટર ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આમ તો અધિકારીના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 4 વાગ્યે સાયરન વગાડવામાં આવ્યું હતું, તેમજ સાંજે 8 થી 8:30 વાગ્યા દરમિયાન સમગ્ર જામનગર જિલ્લામાં બ્લેકઆઉટ એટલે કે અંધારપટ રાખવામાં આવ્યો હતો। છતાં આ અંગે ગઈકાલે મંગળવારે આ બેઠકના અંતે કલેક્ટરે આપેલી વિગતો દર્શકોની જાણકારી માટે પ્રસ્તુત છે। ગુજરાત સરકારના નિર્દેશન મુજબ આજરોજ એક ઉચ્ચ કક્ષાની મીટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં આવતીકાલે તારીખ 7/5/2025ના રોજ જામનગર જિલ્લામાં આપણો વ્યૂહાત્મક સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે। એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે સાંજે 4 કલાકે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન્સ ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। સાંજે 4 કલાકે એક સાયરન વાગશે, ત્યારબાદ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 8 કલાકે સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવે છે। રાત્રે 8 કલાકથી રાત્રે 8 કલાક અને 30 મિનિટ સુધી, એટલે કે કુલ 30 મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રહેઠાણ, પોતાના ઔદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલો અને તમામ જે આયુર્વેદને લગતા અને મેડિકલને લગતા તમામ
હોસ્પિટલો પોતાનું કામકાજ ચાલુ રાખશે. રાજ્ય સરકારની સૂચના મુજબ આજે 7મી મે જામનગર સહિત રાજ્યના 18 જિલ્લામાં યોજવામાં આવેલી સિવિલ ડિફેન્સની મોક ડ્રીલના ભાગરૂપે આજે બુધવારે સવારે જામનગર મહાનગરપાલિકામાં ફાયર શાખાના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ તૈયારીના ભાગરૂપે તમામ સૂચનાઓ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગ ખાતે આવેલી કોર્પોરેશનની સાયરનની પણ ચકાસણી કરીને આજે બુધવારે બપોરે 4 વાગ્યે રાજ્ય સરકારની સૂચના મુજબ સાયરન વગાડવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જામનગર નજીકના કંસુમરા ગામ પાસે પાણીના ટાંકા નજીક એક યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારબાદ કોઈએ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે જામનગરની પંચકોશી બી ડિવિઝન પોલીસ બનાવની તપાસ ચલાવી રહી છે. દરમિયાન એવું જાહેર થવા પામ્યું છે કે આ યુવાન જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા માટેલ ચોક નામના પેટા વિસ્તાર નજીક ક્રિષ્ના પાર્કમાં વસવાટ કરે છે અને આ યુવાનનું નામ આશીષ રાણાભાઈ અસવાર હોવાનું જાહેર થયું છે. બિનસત્તાવાર રીતે આજે બુધવારે સવારે એવું જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સોએ આશીષ નામના આ યુવાનને કોઈ કારણસર માર માર્યો છે. યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અંગેની વધુ તપાસ સ્થાનિક પોલીસ ચલાવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારની સૂચના અનુસાર આજે 7મી મેના દિવસે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજવામાં આવી છે. તેના ભાગરૂપે જામનગર પોલીસ વિભાગની બેડી મરીન શાખાના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દરિયામાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોર્ટની આસપાસનો વિસ્તાર અને વહાણો વગેરે ચેક કરવામાં આવ્યા હતા. આ ચેકિંગ કામગીરીમાં પોલીસનો એસઓજી વિભાગ તથા મરીન ટાસ્ક ફોર્સ વગેરે દ્વારા પેટ્રોલિંગ બોટ મારફતે કોસ્ટલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સૈન્ય દ્વારા ગઈકાલે મંગળવારે રાત્રે ભારત પાકિસ્તાન સરહદ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણા પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇકને કારણે સમગ્ર દેશમાં લોકો ખુશ છે. જામનગરમાં પ્રધાનમંત્રી આવાસમાં રહેતા 68 વર્ષના બંસીભાઈ મણિયાર નામના એક વૃદ્ધે પોતાની ખુશી પ્રગટ કરવા માટે પોતાના શરીરે ત્રિરંગો ધ્વજ વીંટાળ્યો હતો અને પોતાનું 2 વ્હીલર વાહન લઈને શહેરમાં ઘૂમ્યા હતા અને લોકોને સાકર ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. બંસીભાઈ મણિયાર નામના આ વૃદ્ધ શહેરમાં ઘૂમતા ઘૂમતા તળાવની પાળે પહોંચ્યા ત્યારે અમર જવાન મેમોરિયલ લોકેશન પર તેમણે આ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો, જે અત્રે પ્રસ્તુત છે. પ્રથમ તો આપણા લશ્કર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે જેને આ સ્ટ્રાઇક કરી અને 90 જણાને ઉડાડી દીધા. જેને બધાને બહુતેર હુર પાસે મોકલાવી દીધા છે. બહુતેર હુર માટે બહુ ઊંચા નીચા થતા હતા, એને બહુતેર હુર પાસે મોકલાવી દીધા અને એના માટે હું આ 2 જણાનો આભાર માનું છું. અને બીજું હું કે અત્યારે આપણે લગભગ માનો ને 75 વર્ષથી આપણે આઝાદ છીએ, પણ 75 વર્ષની અંદર આતંકવાદથી આઝાદ નથી થયેલા. આતંકવાદ કાયમ માટેનો આપણો એટેક રહેલો હતો. હવે જે નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કર્યું છે અને શરૂઆત કરી છે એના માટે હું મીઠું મોઢું કરવા માટે બહાર નીકળ્યો હતો. માણસોને મીઠું મોઢું, કેમ કે આપણા હિન્દુ અને હિન્દુસ્તાનની અંદર લખેલું છે કે તમે સારી કોઈ પણ આઈટમ કામ કરો અને મીઠું મોઢું કરાવો તો તમારું કામ સક્સેસફુલ થાય. એના માટે હું નરેન્દ્રભાઈ મોદીને સક્સેસફુલ થાય એના માટે હું આ મીઠું મોઢું કરાવવા માટે નીકળેલો. હું તો એમ ઈચ્છું છું કે પાકિસ્તાનના 4 કટકા થઈ જાય અને એક પણ એનું બધું નોખું થઈ જવું જોઈએ. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ
ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા. નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સત્તાધાર એવન્યુ સાઇટ પર 5મા માળે બાંધકામ કરી રહેલા નરવત કુબેરભાઈ નાયકા નામના શ્રમિકનું નીચે પડી જવાથી મોત થયું છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 11 મે સુધી જામનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. જામનગર નજીકની બાલાચડી સૈનિક સ્કૂલે પાણીના ચાર્જ પેટે રૂપિયા 11.62 લાખ ચૂકવવાના બાકી છે અને હીરપરા કન્યા વિદ્યાલય રૂપિયા 1.18 લાખ ચૂકવવાના બાકી છે. જામનગરમાં ચાંદી બજાર નજીક જાહેર માર્ગનો અમુક હિસ્સો બેસી જવાથી ખાડો પડી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં હોસ્પિટલ પાસે ગટરના પાણી પણ ભરાય છે. જામનગરની એક મહિલા અને એક પુરુષે કુલ રૂપિયા 14.29 લાખની છેતરપિંડીની 2 અલગ અલગ ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપીઓ તરીકે ચાર્મીબેન વ્યાસ, નાહેલાબાનુ મેમણ અને જાગૃતિબેન વ્યાસના નામો જાહેર થયા છે. દ્વારકા પોલીસે દ્વારકા નજીકના વસઈ ગામના સીમ વિસ્તારમાં એક ખેતરમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે, જોકે બુટલેગર ફરાર છે. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પવનચક્કીના 3 લોકેશન પર કોપર વાયરની ચોરી થઈ હતી, જેમાં શૈલેષ રમેશ ગોહિલ અને વિમલ પ્રવીણ સોલંકીની ધરપકડ થઈ છે. જામનગર એસટી ડિવિઝનના 7 કર્મચારીઓને હંગામી બઢતી આપીને ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા સબ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે. જામનગર, ધ્રોલ અને જોડિયામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવાર 30 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં રહેતા 55 વર્ષના આલાભાઈ વીરાભાઈ વસરા કાચી દિવાલ પરથી પડી જતા ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું છે. ભરતભાઈ હિંમતલાલ સાના 64 વર્ષના પત્ની આશાબેન તે અવની તથા કલ્પેશભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે સવારે 10 વાગ્યે મોટા ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. 59 વર્ષના અજયભાઈ ચંદુલાલ શાહ તે છાયાબેનના પતિ તથા ક્રિશ્મા અને કરણના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ત્રિમંદિર નજીક જૈન ઉપાશ્રયમાં બપોરે 4 વાગ્યે રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મંગળવારે રાત્રે પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓના 9 ઠેકાણાઓ પર ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર, 90 આતંકીઓનો ખાત્મો. ઓપરેશન સિંદૂર અંગે પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન અને વિપક્ષી નેતાઓ. આજે બપોરે જામનગરમાં તમામ તંત્રોના સંકલનથી યોજાતી મેગા મોક ડ્રીલ, નગરજનોમાં જબરી ઉત્તેજના. આતંકીઓ પરની એર સ્ટ્રાઇકના પગલે જામનગરથી ફ્લાઇટો રદ અને એરપોર્ટ પર કડક ચેકિંગ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.